અમરેલીના રાજુલામાં માવઠા બાદ તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે। રામપરા ગામથી સંદેશ ન્યૂઝનો આ ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ। 2 દિવસથી કમોસમી વરસાદથી વીજપોલ ધરાશાયી થઈ ગયા। અનેક જગ્યાએ વીજપોલ તૂટી પડતા હાલાકીના દ્રશ્યો સામે આવ્યા। ખેતરોમાં વરસાદી પાણી ફરી વળતા ખેડૂતો ચિંતિત બન્યા છે। છેલ્લા 2 દિવસથી અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદે કહેર મચાવ્યું છે। ત્યારે આપણે આ દ્રશ્ય હું આપણે બતાવ્યું કે રાજુલા તાલુકાનું છેવાડાનું ગામ રામપરા 2 છે, ત્યાં વીજપોલ ધરાશે ત્યાં હાલ યુદ્ધના ધોરણે વીજળીનું કામ શરૂ કર્યું છે। રાજુલા તાલુકાના રામપરા 2 ગામે કાલે રાતના અતિશય વરસાદના કારણે દાતરવડી નદીના એક સાથે 19 દરવાજા ખોલી નાખવામાં આવેલ। તો અમારા ગામની અંદર અતિ ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી અને ઊભો પાક પણ તણાઈ ગયેલ। કપાસ, માંડવી, બાજરી, જુવાર બધા પાથરાઓ પડ્યા હતા, એ પણ તણાઈ ગયેલ। અમારા ગામની અંદર અતિ નુકસાન થયેલું છે અને સેવડાનું ગામ છે। અમારું ગામ રામપરા ગોવાયા વડ વસાદો ધારાના નેવ સંપૂર્ણ નાશ પામેલો છે પાક ને વધારે સહાય મળે સરકાર શ્રી આગળ માગણી છે। અને આજ કૌશિકભાઈ અને કલેક્ટર સાહેબ અમારા ગામનું સર્વે કરવા પણ આવી રહ્યા છે અને વધારે સર્વે થાય અને વધારે પૈસા મળે એ ભગવાન। અને વીજ કોલ પણ છે, લાઇટ અમારી ગઈ છે પણ તાત્કાલિક લાઇટો પણ આવી ગઈ છે, વીજના ધોરણે કામ પણ ચાલુ છે। સૂર્યકાંત ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમરેલી।